હમણાં અત્યારે આ ઘડી ચેક કરો કે મ્યુટમાં છે. એટલે હવે જો વાગશે તો 100% આમ going to collect 500. ના બે વાર બંધ થયો. શું જોઈએ છે? સ્ક્રીન ઉપર આવે છે. એક સ્ક્રીન પર તમને કરી દઉં. બરોબર. ઓકે હા બરાબર. સ્ક્રીનમાં અહીંયાથી કઈ ઓન ન કરવાનું. શું કરવું? લાઈટ કરી. અચ્છા એક ઓલું કરશે, ઓન કરશે હમણાં. સેકન્ડ વન છે મારે ખ્યાલથી. ઓલું ઓલી બાજુ. સમીર ને કે આવ્યું બ્લુ આવ્યું. ઓકે સમીરભાઈ તો ગયા. સમીર ગયો. બોલો આવી ગયું. ઇટ ઇઝ નજર જોઈએ. નજર જોઈએ. એ રાકેશ લઈ જાવ. અમુક ઉંમર પછી બેતા ને બહુ દેખાય ને અમુક ઉંમર પછી. હા ઔદૈક માં નેક્સ્ટ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉચ્ચાયાણમ નમો લોય સર્વસાહુણમ મોક્ષ માર્ગસ્ય નેતારમ વેતારમ કર્મ ભૂતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદગુણલબ્ધે. આચાર્ય દેવ ઉમા સ્વામી કૃત તત્વાર સૂત્ર ગ્રંથાધિરાજ ઉપર આપણો સ્વાધ્યાય ચાલી રહ્યો છે અને તે તત્વાર સૂત્રના બીજા અધ્યાયના અંતર્ગત આપણા 5 ભાવ સંબંધી અહીંયા આગળ સ્વાધ્યાય ચાલી રહ્યો છે. હા 5 ભાવ સંબંધી આપણો અહીંયા આગળ વિષય ચાલી રહ્યો છે. અહીંયા આગળ આપણે જોયું કે 5 ભાવનો અર્થ છે કે જીવના કર્મ સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ ધરાવતા જે પરિણામ છે અને અહીંયા આગળ જે કર્મની અપેક્ષા રહિતનો જીવનો એક સ્વભાવ ભાવ છે તેને જ અહીંયા આગળ 5 ભાવના રૂપમાં લેવામાં આવે છે. જરા સમજો કે ઔપસમિક, ક્ષાયિક, ક્ષયોપસમિક અને ઔદૈહિક ભાવ તેને એક 4 આ બાજુ લઈએ અને પારિણામિક ભાવ આ બાજુ લઈએ તો એની અંદર આ જે 4 ભાવ જે છે તેને પર્યાય રૂપ ભાવ કહેવામાં આવે અત્યંત શોર્ટની અંદર. અને આ જે પારિણામિક ભાવ છે તેને એક સામાન્ય વિવક્ષામાં સમજવા માટે એને દ્રવ્ય રૂપ અત્યારે જોઈ રહ્યા છીએ. ફરીથી બોલું છું, આ જે તમારે પોઈન્ટ લખવા હોય તો લખી નાખો, બંનેમાં ડિફરન્સ. તો કે આ જે 4 ભાવ જે છે તેને પર્યાય રૂપ ભાવ કહેવામાં આવે. પર્યાય એટલે જીવની અવસ્થામાં જોવામાં આવે છે. અને આ જે પારિણામિક ભાવ જે છે તેને દ્રવ્ય રૂપ ભાવ કહેવામાં આવે છે. નંબર 2, આ જે 4 ભાવ છે તેને અહીંયા આગળ કર્મ સાપેક્ષ ભાવ કહેવામાં આવે છે. અને આ જે પારિણામિક ભાવ છે તેને અહીંયા આગળ કર્મ નિરપેક્ષ ભાવ કહેવામાં આવે છે. કર્મોની જેમાં નિમિત્તપણાની અપેક્ષા છે એને સાપેક્ષ કહેવામાં આવે. જેમાં કર્મની કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી તેને નિરપેક્ષ કહેવામાં આવે. બરાબર. 4 ભાવ જે છે ઔપસમિક, ક્ષાયિક, ક્ષયોપસમિક અને ઔદૈહિક, બરાબર ને, તેને અહીંયા આગળ જેને કહેવાય આને સમજો નિમિત્તાધીન એટલે કે નૈમિત્તિક ભાવ કહેવામાં આવે.
નિમિત્તની અપેક્ષાએ આ 4 ભાવને નૈમિત્તિક ભાવ કહેવામાં આવે છે અને આ પારિણામિક ભાવને સહજ ભાવ કહેવામાં આવે છે. બીજો શબ્દ વાપરવો હોય તો આ 4 ભાવને ઉત્પાદ વ્યય રૂપ જોવામાં આવે છે. 5મા ભાવને ધ્રુવ રૂપ જોવામાં આવે છે. પરિણામિક ભાવને ધ્રુવ રૂપ કહેવામાં આવે છે. ઠીક છે, આટલું. હા, હવે જુઓ. હા હા, પર્યાય રૂપ. હા બતાવી છે. હા, આ બાજુ પર્યાય રૂપ, આ દ્રવ્ય. હવે જુઓ. હા, આ 4 ભાવ પર્યાય રૂપ છે તો આ દ્રવ્ય રૂપ ભાવ કહેવામાં આવે છે. આને કર્મની સાપેક્ષ વાળા ભાવ કહેવામાં આવે છે તો પારિણામિક ભાવને કર્મની નિરપેક્ષ વાળો ભાવ કહેવામાં આવે છે. આને નૈમિત્તિક ભાવ કહેવામાં આવે છે, નિમિત્ત તરફથી, કારણ કે તેમાં કર્મનું નિમિત્ત છે ને, તો કર્મના ઉદય ઉપસમ વગેરેને નિમિત્ત કહેવાય. તો જીવના પરિણામોને નૈમિત્તિક કહેવામાં આવે. તો આને એક સહજ ભાવ કહેવામાં આવે છે. સહજ શબ્દથી આપણે એને સમજીએ છીએ, જે અનાદિ અનંત છે એમ, એમાં કોઈ કર્મના ઉદયનું નિમિત્ત વગેરે નથી, એમ સહજ શબ્દનો પ્રયોગ કર્યો છે. બરાબર ને? આને ઉત્પાદ વ્યય રૂપ જોવામાં આવે અને આને ધ્રુવ રૂપ જોવામાં આવે છે. કારણ કે ગાથાઓની અંદર શું છે કે આ જયારે ભાવોની ચર્ચા બતાવે આચાર્ય દેવ, તો આવી ટાઈપના શબ્દ વાપરવામાં આવે. તો આવા બધા શબ્દો કોના માટે કેવી રીતે વાપર્યા છે તે આપણને અહીંયા આગળ ખ્યાલ આવે. બરાબર? હવે જુઓ, બીજા બી 2-3 પોઈન્ટ લખી નાખો. 5 ભાવોને જાણવાથી ફાયદો શું? તો તમારે પોઈન્ટમાં લખો, 5 ભાવોને જાણવાથી ફાયદો શું? તો નંબર 1, બંધ માર્ગ શું છે તેનું જ્ઞાન થાય. કયા ભાવથી, આગળ એમ લખજો, કયા ભાવથી બંધ થાય, એમ કયા ભાવથી બંધ થાય. નંબર 1, કયો ભાવ મોક્ષ માર્ગમાં હોય. નંબર 2, કયા ભાવ મોક્ષમાં હોય. નંબર 3, અને કયા ભાવનો આશ્રય લેવાથી મોક્ષ માર્ગ અને મોક્ષ પ્રગટ થાય. ફરીથી બોલું છું, કયા ભાવથી બંધ થાય, કયો ભાવ મોક્ષ માર્ગ રૂપ છે, કયો ભાવ મોક્ષ સ્વરૂપ છે, અને કોનો આશ્રય લેવાથી મોક્ષ માર્ગ અને મોક્ષ પ્રગટ થાય. એની બાજુમાં તમે એમ લખી શકો કે કયા ભાવનો આશ્રય લેવાથી સુખી થવાય. આ તમને આ બધા પોઈન્ટ લખાવે ને પાછળ કામમાં આવશે. અત્યારે આ પોઈન્ટ લખી રાખવાની. બરાબર? હવે ચલો આપણે શરૂ કરીએ છીએ. હવે બીજા પોઈન્ટો જેમ જેમ એક એક ક્લાસ આગળ વધીશું ને તેમ તેમ બીજા બી પોઈન્ટો ઘણા આવતા જશે. કારણ કે હવે પછી હું તમને બતાવીશ તો ગુણસ્થાનની અંદરની ચર્ચા આવશે બધી, એટલા માટે. હવે જુઓ, આપણે પહેલા શરૂ કરીએ છીએ કે ઔદૈક ભાવના 21 ભેદ. એની અંદર આપણે જોયું કે ઔદૈક ભાવના જે 21 ભેદ આચાર્ય દેવે બતાવ્યા, તેની અંદર 4 ગતિ છે, 4 કસાઈ છે, 3 વેદ છે, 6 લેસ્યા છે, મિથ્યા દર્શન, અજ્ઞાન, અસંયમ અને અસિદ્ધત્વ. આ ટોટલ કેટલા ભેદ છે? 21 ભેદ અહીંયા આગળ જોવામાં આવે છે. હવે એની અંદર સૌથી પહેલા આપણે 4 ગતિના રૂપની અંદર એને જોઈએ. સમજજો જરા. મારો એક પ્રશ્ન સામાન્ય છે કે ગતિ એટલે શું? એને એ જ પ્રશ્નની અંદર હું બીજો બી પ્રશ્ન પૂછી લઉં છું. આપણે બધા એમ કહીએ છીએ કે આપણે મનુષ્ય ગતિના જીવ છીએ. બરાબર ને? એમ કહેવાનું. તમને કેવી રીતે ખબર પડી કે તમે મનુષ્ય ગતિના જીવ છો? બહુ જરા સમજવા જેવી વાત છે કે તમને ખબર કેવી રીતે પડી કે હું મનુષ્ય ગતિનો જીવ છું? મને કેવી રીતે ખબર પડી? બહુ સિમ્પલ પ્રશ્ન. મને ખબર કેવી રીતે પડી? કે કોઈએ કીધું, ફાધર મધરે કીધું, અથવા તો મેં સાંભળ્યું, મતલબ કે આપણા ગુરુએ કીધું, અથવા તો જીનાગમ કે છે, પણ હું મનુષ્ય ગતિનો જીવ છું મને ખબર કેવી રીતે પડી? અને બીજો પ્રશ્ન, એક મિનિટ,
હું અહીંયા આગળ હું જે પ્રશ્ન કરું છું ને હમણાં મારે તમારા પાસેથી ઉત્તરની અપેક્ષા નથી. મારા જે પ્રશ્ન છે તેની અંદર તમે શું વિચારો છો અથવા તો તમારા શું જ્ઞાનમાં બેસેલું છે તો એને તમે થોડોક ઉહાપો કરજો એમ. હવે અહીંયા આગળ જરા સાંભળજો કે આપણે દાખલા તરીકે અત્યારે મનુષ્ય ગતિના રૂપમાં છીએ, બરાબર ને? તો તેની અંદર સિમ્પલ વાત એ છે કે 148 કર્મની જે પ્રકૃતિઓ છે તેની અંદર નામ કર્મની 93 પ્રકૃતિ છે. તો નામ કર્મની જે 93 પ્રકૃતિ છે તેની અંદર 4 પ્રકૃતિ છે તે ગતિ નામ કર્મ સંબંધીની છે. તો સીધો અત્યારે પહેલા આપણે એન્ટર થવા માટે એ સમજીએ છીએ કે મનુષ્ય ગતિ નામ કર્મના ઉદયમાં અહીંયા આગળ જેને કહેવાય કે આપણે બધા મનુષ્ય કહેવાઈએ છીએ. સાદી સિમ્પલ વાત છે, બરાબર ને? હવે એની અંદર મારો પ્રશ્ન છે, એની અંદર મારો પ્રશ્ન એ છે કે અત્યારે આપણે મનુષ્ય ગતિ છે તો આપણને મળ્યું શું? આપણે કયા બેઝ ઉપર આપણે મનુષ્ય ગતિ છે? આપણને ગતિ નામ કર્મના ઉદયમાં શું મળ્યું? મારો પ્રશ્ન આ છે. ગતિ નામ કર્મના ઉદયમાં આપણને અહીંયા આગળ જેને કહેવાય કે શું જોવા મળે છે, બરાબર ને? અત્યારે તમને શું જોવા મળે છે? ગતિ નામ કર્મના ઉદયમાં તમને અત્યારે વર્તમાનમાં શું જોવા મળે છે? મનુષ્ય તરીકે ગતિ નામ કર્મના ઉદયમાં તમને વર્તમાનમાં શું જોવા મળે છે? મારો આ ટાઈપનો પ્રશ્ન છે, બરાબર? કારણ કે આપણે ભાવ સમજવા બેસ્યા છે તો આપણને થોડુંક એની ડિટેલ્સ થોડીક સરખી ખ્યાલ હોય તો વધારે મજા આવે એમાં. ના ના ના, કોઈએ નથી આપવાનો હમણાં નહીં. જયારે મારા એવા પ્રશ્ન હશે જેમાં તમારે જવાબ આપવાના છે પછી, બરાબર ને? જો સાંભળો, અત્યારે આ શું દેખાય છે? અત્યારે આ શું દેખાય છે? અત્યારે આપણને આ શરીર દેખાય છે, બરાબર ને? સાંભળજો બરાબર, બરાબર ને? તો એ આજે શરીર મળ્યું છે કયા કયા નામ કર્મના ઉદયથી મળ્યું છે? शरीर का भी तो नाम करना ત્રણ ચીજ જો, આ ત્રણ ચીજ હંમેશા તમને ખ્યાલ રહેશે. કારણ કે આ ખાતવણી બરાબર કરીશું તો ભેદ વિજ્ઞાન બી કામમાં આવશે. કારણ કે તો જ ભેદ વિજ્ઞાન કરી શકીશું. જરા બરાબર સમજજો કે એક તો આપણને આ જે શરીર મળે છે ને એ ગતિ નામ કર્મના ઉદયમાં શરીર નથી મળતું, પરંતુ શરીર નામ કર્મમાં શરીર મળે છે. ઔદારિક શરીર નામ કર્મના ઉદયમાં અહીંયા આગળ આપણને જેને કહેવાય કે ઔદારિક શરીર મળે છે. મનુષ્ય શરીર એમ નથી નામ, ઔદારિક શરીર એમ નામ છે. એટલે સૌથી પહેલા તો અહીંયા આગળ શરીર નામ કર્મના ઉદયમાં આપણને આ શરીર પ્રાપ્ત થયું એના નિમિત્તમાં. ત્યારબાદ અહીંયા આગળ કહે છે કે તે આ શરીરમાં જે રહેવાનું કાર્ય છે, શરીરમાં હું સમજો 25, 50, 100 વર્ષ જે પણ હોય, કોઈ જે પણ રહેતું હોય, તો કે છે કે તે આયુ કર્મના ઉદયમાં તેને તેટલું જેને કહેવાય કે ત્યાં આગળ રહેવાનું થાય છે. એનો અર્થ એ થઈ ગયો કે મનુષ્ય ગતિની અંદર આ શરીર પણ ન આવ્યું અને અહીંયા આગળ જેને કહેવાય કે મનુષ્ય ગતિની અંદર આ આયુ પણ ન આવી. તો પછી આ ગતિ છે શું? વાત તો એ રહી ને, ઉભી તો રહી કે ગતિને હવે સેટ કેવી રીતે કરવું. મારા મગજમાં ગતિ એટલે શું? તો ગતિ એટલે આચાર્ય દેવ અહીંયા આગળ એ કે છે કે અહીંયા આગળ કે છે કે તેવી જાતના તેના પરિણામ, તે ગતિને યોગ્ય પરિણામ જોવા મળે છે. ગતિ નામ કર્મના ઉદયમાં એ જીવને અહીંયા મનુષ્યને યોગ્ય એવી જાતના જે જીવના પરિણામ જોવામાં આવે છે તેને અહીંયા આગળ ગતિ કહેવામાં આવે છે. કારણ કે અહીંયા આગળ સાંભળજો, થોડી એક બીજી વાત છે. આચાર્ય દેવોએ આ ગતિ નામ કર્મ છે તેને જીવ વિપાકી પ્રકૃતિ કીધી છે. કઈ પ્રકૃતિ કીધી છે? જીવ વિપાકી પ્રકૃતિ. જીવ વિપાકી પ્રકૃતિ એટલે શું? કે જેનું ફળ જીવમાં જોવામાં આવે તેને જીવ વિપાકી પ્રકૃતિ કહેવામાં આવે છે. જેનું ફળ સાંભળજો પૂતગલમાં જોવામાં આવે, આ શરીરમાં જોવામાં આવે તો તેને પૂતગલ વિપાકી પ્રકૃતિ કહેવામાં આવે. તો જે શરીર મળે છે તે તો પૂતગલ વિપાકી કર્મની પ્રકૃતિ થઈ. શરીર નામ કર્મની પ્રકૃતિ છે તે પૂતગલ વિપાકી છે. વિપાક એટલે ફળ. તો તેનું ફળ તો આ શરીરમાં જોવા મળે છે. કાળું છે, ધોળું છે, સરખું છે, ઊંચું છે, નીચું છે. તો તે બધો વિપાક એટલે ફળ કોનામાં જોવા મળશે? તો કે છે કે એ તો શરીરમાં જોવા મળશે. પરંતુ આચાર્ય દેવ જયારે એમ કે છે કે ગતિ નામ કર્મની જે પ્રકૃતિ છે તે જીવ વિપાકી છે, તો તમારે તેનું ફળ ક્યાં જોવું પડશે? એ કે તેનું ફળ તે જીવની અવસ્થામાં જોવું પડશે. તો જીવની અવસ્થામાં ગતિ જોવી પડશે. તો જીવની અવસ્થામાં ગતિ શું જોવી? તો કે છે કે તે જીવને
તે ગતિને યોગ્ય એવી જાતનો બિહેવિયર જોવામાં આવે, એવી જાતના જે પરિણામ જોવામાં આવે, તો કે છે કે તેને અહીંયા આગળ ગતિ કહેવામાં આવે છે. શોર્ટ છે કે દાખલા તરીકે તમે પાઠશાળામાં ભણશો તો એમ લખવામાં આવ્યું છે, જીવની અવસ્થા વિશેષને ગતિ કહેવામાં આવે છે. આ પાઠશાળાની પરિભાષા છે. પણ જીવની અવસ્થા વિશેષ, તો જીવની અવસ્થા વિશેષ જોવાની છે ને, પૂતગલની નથી જોવાની. તો આવી ટાઈપના જે પરિણામ આપણને થાય છે તેને અહીંયા આગળ ગતિ કહેવામાં આવે છે. દાખલા તરીકે તમને અહીંયા આગળ જો ગતિ એને હું ક્રિયાની માધ્યમથી બતાવીશ, પણ તમારે એવા પરિણામ સમજવા, બરાબર ને. તમારો જેમ દાખલા તરીકે 4 ગતિ છે, તેમાં મનુષ્ય ગતિ વાળા જીવને મનુષ્યને યોગ્ય એવી જાતનો વ્યવહાર જોવામાં આવશે, મનુષ્યને યોગ્ય એવી જાતનું બોલવાનું જોવામાં આવશે, મનુષ્યને યોગ્ય એવું જેને કહેવાય ઉઠવાનું, બેસવાનું, ક્રિયા ઇત્યાદિ વગેરે એની જાતને યોગ્ય એવી જાતના જે જીવના પરિણામ બને છે, તો કે છે કે તેને અહીંયા આગળ મનુષ્ય ગતિ કહેવામાં આવે. હવે હું બીજા 4-5 અહીંયા આગળ મારી પાસે જે ભાવ દીપિકા એક ગ્રંથ છે દીપચંદજી કાસલીવાલનો, એની અંદર 5 ભાવનું બહુ વિસ્તારથી વર્ણન છે. 240 પાનાનું પુસ્તક છે અને એની અંદર ઘણું સુંદર અને વિસ્તારથી વર્ણન છે. એની અંદર હું ખાલી એક આ મનુષ્ય ગતિના કેટલાક બિંદુ લઉં છું. જરા સમજજો. આપણે જે પ્રકરણ ચલાવીએ છીએ, કાલે આપણે વાત કરી હતી કે એને આગમ શૈલીથી, અધ્યાત્મ શૈલીથી, વૈરાગ્ય શૈલીથી, તો કે છે કે ત્રણેય શૈલીથી જેને કહેવાય એક સમજના રૂપની અંદર આ એક પ્રકરણ આપણે એને જોઈ શકીએ છીએ. કારણ કે મને આ મનુષ્ય ગતિ મળી ને, હવે જો ગંભીરતા સમજો, તો મને આ મનુષ્ય ગતિ મળી તો શું એનો કેવી રીતે યુઝ થાય છે, તો બરાબર યુઝ બી થાય છે કે નહીં, તો તે પણ આ 5 ભાવની અંદર સમજવાનું છે. અને પછી એ મનુષ્ય ગતિની સાથે ભેદ વિજ્ઞાન પણ આ 5 ભાવમાં સમજવાનું છે. કારણ કે તમે એને યોગ્ય વ્યવહારમાં નથી આવતા તો પછી તમને બીજા બધા આગળના જે ભાવો છે ને, ક્ષયોપમ ભાવ, ક્ષાયિક ભાવ, એ બધામાં તમારા નંબર લાગશે કે નહીં એ વખતે ખબર પડશે. પોઈન્ટ સમજ્યા? આ બધા અંદર વિષયો કોની સાથે કેવી રીતે રિલેટેડ છે, ચાલશે એટલે ખબર પડશે શું કહેવા માંગુ છું. આમાં વાંચ્યું છે એટલે જુઓ કે મનુષ્ય ગતિ નામ કર્મના ઉદયમાં સમજો કે જીવ મનુષ્ય ગતિ पाता है तो मनुष्य जैसे परिणाम देखा जाता है, मनुष्य जैसे भाव देखे जाते हैं, बराबर. दृढ़ उपयोगी होता है. જો સાંભળજો, આ મનુષ્ય ગતિની અંદર એની શું વ્યવસ્થા છે તેની અહીંયા આગળ વાત કરે છે. ધારણા જ્ઞાન બહોત હોતા है. હવે અહીંયા આગળ એમ લખ્યું ને, ધારણા જ્ઞાન બહોત હોતા है, તો કે છે કે કોઈનો ઓછો કોઈનો વધારે દેખાય છે ને, એ કે ના. અહીંયા આગળ સાંભળજો બરાબર, એ કે આ વિશેષ અપેક્ષા એ વાત છે. એ કે તું મનુષ્ય છે, સંઘની પંચેન્દ્ર, કે મનુષ્ય હોય તે સંઘની પંચેન્દ્રી જ હોય. આ પાછો એક બીજો નિયમ. તો કે છે કે તેની જે ધારણા હોય, તો જેને કહેવાય કે જેમ તિર્યંશની જેની મંદ હોય એની અપેક્ષાએ અહીંયા આગળ મનુષ્ય ગતિની વાત કરી છે. તો કે છે કે ધારણા અહીંયા પર બહોત હોતા है. हे उपादेय का ज्ञान कर सकता है. આ બધી આપણી યોગ્યતા છે, આ આપણી લાયકાત છે. આ પર્યાયગત યોગ્યતા, પર્યાયગત લાયકાતની વાત કરે છે. सम्यक्त्व, व्रत, तप, चारित्र धारण करने की शक्ति होती है. આ પર્યાયગત શક્તિની યોગ્યતાની વાત કરે છે. જરા બરાબર જરા ઉપયોગ થોડો સૂક્ષ્મ કરજો ગતિને સમજવા માટે. આજે સવારે પણ પ્રવચનમાં વાત આવી, આદરણીય શૈલેષભાઈના પ્રવચનમાં વાત આવી ને, કે જેમ દાખલા તરીકે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં કીધું છે કે જીવને જેને કહેવાય કે ઉપદેશ કયો આપવો, તો કે છે કે જીવને મુનિ બનવાનો ઉપદેશ આપવાનો કીધો છે, બરાબર. અને પછી તેની શક્તિ ન હોય તો અહીંયા આગળ જેને કહેવાય કે શ્રાવક બનવાનો ઉપદેશ આપવામાં આવે છે. તો ત્યાં આગળ આચાર્ય દેવ કોને ઉપદેશ આપી રહ્યા છે? તો આચાર્ય દેવ મનુષ્ય ગતિના જીવને ઉપદેશ આપી રહ્યા છે. આચાર્ય દેવ કે નરક ગતિના જીવને ઉપદેશ નથી આપી રહ્યા. બરાબર સાંભળજો બરાબર. એનો અર્થ શું થઈ ગયો કે તમારી પર્યાયગત શક્તિની યોગ્યતા ક્યાં સુધીની છે? તો કે છે કે દીક્ષા ધારણ કરી શકો તેવી યોગ્યતા જેને કહેવાય કે આ મનુષ્ય ગતિની પર્યાયમાં પડે છે. વિચાર કરો કે નહીં? આપણે જો એક વાત સમજો, તમે માઇન્ડમાં આપણે શું કર્યું છે ખબર છે? એવું બનાવી દીધું છે કે આપણે ક્યારે પણ જાણે જેને કહેવાય ને કે આપણે કરી જ નથી શકવાના. આપણું અત્યારે કામ જ નથી. તમને એવું એટલા માટે લાગે છે કારણ કે તમે તમારા વર્તમાન પરિણામને જોવો છો. પરંતુ હંમેશા જયારે ઉપર ચડવું હોય ને ત્યારે તમે માત્ર તમારા વર્તમાન પરિણામને નહીં જોવો. તમારે ઉપર ચડવું હોય તો જ્યાં જવું છે તેને લક્ષ્યમાં રાખીને જોવો. મારો પ્રશ્ન એ છે કે પ્રવચન સારની અંદર અમૃતચંદ્ર આચાર્ય દેવ લખે છે કે જુઓ અમે મોક્ષ અધિકારી, બરાબર કે અમે મોહની સેનાને જીતવા માટે કમર કસી છે.
મારો પ્રશ્ન એ છે કે પંચમ કાળના અમૃતચંદ્ર આચાર્ય દેવ અહીંયા આગળ દર્શન મુનિની તો વાત તે વખતે કરતા નથી, કારણ કે દર્શન મુનિને તો તે જીતતા જ આવ્યા છે, જીતી જ લીધો છે. પણ જયારે મોહની સેનાને જીતવા માટે કમર કસવાની વાત કરી છે, તો કઈ મોહની સેનાને જીતવાની વાત કરતા હશે? એ કે ચારિત્ર મોહની સેનાને જીતવાની વાત કરી. તો અહીંયા આગળ શું અમૃતચંદ્ર આચાર્ય દેવને એ ખબર નથી કે અહીંયા આગળ આ પંચમ કાળમાં મોક્ષ નથી? પરંતુ અહીંયા આગળ જે પુરુષાર્થી જીવ હોય, ગુરુદેવ શ્રી ફરમાવતા હતા તે કે છે કે તે પરકાળ સામે નથી જોતા, તેઓ ત્રિકાળી સામે જોવે છે. અને જે પણ હોય છે તે મનુષ્ય ગતિના જીવનું લક્ષ્ય કેવું હોય છે? કે મનુષ્ય ગતિના જીવનું લક્ષ્ય હંમેશા જેને ઉર્ધ્વ હોય છે. અહીંયા આગળ સિદ્ધત્વ દશાનું લક્ષ્ય જેને કહેવાય, પૂજ્ય ગુરુદેવ શ્રીનું વચન આવે છે કે પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત. ત્યાં પૂજ્ય ગુરુદેવ શ્રીને પૂછવામાં આવ્યું કે પૂર્ણતાનો અર્થ ત્રિકાલી દ્રવ્ય સમજવું. ગુરુદેવ શ્રી કે ના, અહીંયા આગળ ત્રિકાલી દ્રવ્યની વાત નથી. પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત એટલે કે સિદ્ધત્વ દશાના લક્ષ્ય શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. તો આપણે બધાએ પણ લક્ષ્ય કોનું રાખવાનું છે? તો જો આપણે બધા પણ સિદ્ધ દશાનું અત્યારે આપણે જે ભણી રહ્યા છે ને, તો અત્યારે આપણે બધા બી ભણી રહ્યા છે, તો એકલું સમ્યક દર્શન માટે નથી ભણી રહ્યા. બધા કાન ખોલીને સાંભળી લો. એકલું સમ્યક દર્શન માટે કોઈ નથી ભણતું. બરોબર સમજો. ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં જયારે આપણો છોકરો આવે છે તો એને ખાલી 10th સ્ટાન્ડર્ડ સુધીને જ ભણાવવા માટે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં નથી મૂકતા, પરંતુ ડોક્ટર બનાવવા માટે મૂકીએ છીએ. તો ફર્સ્ટ સ્ટાન્ડર્ડ વખતે જ આપણું લક્ષ્ય ડોક્ટર બનાવવાનું છે. એમ અત્યારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન કે સમ્યક ચારિત્રનો કોઈ પણ વિષય આપણે શીખીએ છીએ તે સિદ્ધ બનવા માટે છે. આમ અહીંયા આગળ કે છે કે મનુષ્ય ગતિની યોગ્યતા, પર્યાયગત યોગ્યતા કઈ છે? તો કે મનુષ્ય ગતિની પર્યાયગત યોગ્યતા કે છે કે સમ્યક દર્શન, તપ ધારણ કરવાની તેની યોગ્યતા જોવામાં આવે છે. ચારિત્ર ધારણ કરવાની તેની યોગ્યતા જોવામાં આવે છે. એક વાત સમજો, સર્વાંગ જ્ઞાન હશે ને તો ગમે ત્યારે પરિણામ બનતા ચપટી વગાડતા તમારા અહીંયા આગળ તપ અને સંયમ આવી જશે. તૈયારી પહેલેથી હોય છે, એન્ડ મુમેન્ટની તૈયારી નથી. ગમે ત્યારે અહીંયા આગળ લક્ષ્ય ઊંચું હશે, તમે તમારી શક્તિને ઓછી નહીં આપો. કહેવાનું તાત્પર્ય અહીંયા ગતિની વાત ચાલી રહી છે ને, તો કે કેમ કે મનુષ્ય ગતિની અંદર એ સ્વભાવગત એવી યોગ્યતા પડી છે કે તું તારા પરિણામ બનાવ, તું થોડોક આગળ વધ, પ્રકૃતિ તને આખો નાખો ખેંચી નાખશે. આની અંદર એવી વ્યવસ્થા છે. તું એક કદમ આગળ મૂકીશ તો અહીંયા આગળ કે છે કે સ્વભાવ તરફ તું એક કદમ તું મૂકીશ તો પ્રકૃતિ તને આખો નાખો. એક વાત સાંભળી લેજો, તમને સંસારમાં નહીં રહેવા દે. જેમ શ્રીમદ રાજચંદ્રજી કહે છે ને કે અહીંયા આગળ સમ્યક દર્શન શું કહે છે? શ્રીમદ રાજચંદ્રજી કહે છે કે હે જીવો, જગતના જીવો, તમને જો મને પ્રગટ કરવો હોય તો ધ્યાન રાખજો, અને પછી તમારે સંસારમાં રહેવું હશે તો તમને નહીં રહેવા મળે. તમારે બૈરા છોકરા જોડે રહેવું હશે તો નહીં રહેવા મળે. તમારે લહેર કરવી હશે સંસારમાં તો નહીં કરવા મળે. કે જો તમે મને એક વાર તમને પ્રગટ કરી નાખશો તો અવશ્ય પછી તમને મોક્ષની પ્રાપ્તિ, એ તમને મોક્ષે હું પહોંચાડીને રહેવા વાળો છું. એમ અહીંયા આગળ કે છે કે એક વાર આ મનુષ્ય ગતિની યોગ્યતા સમજીને અને તમે ધર્મ માર્ગ અને મોક્ષ માર્ગનો વિશેષ પુરુષાર્થ ઉપાડો તો મનુષ્ય પર્યાયમાં જ કરેલા જે બીજારોપણ છે, તો ભલે વર્તમાનમાં પંચમ કાળ હોય પણ 2-4 ભાવમાં વળી પાછો આ જ મનુષ્ય આવીને અહીંયા આગળ જેને કહેવાય કે મોક્ષ દશાની પ્રાપ્તિ કરવાનો છે. આ એની યોગ્યતાની અપેક્ષા એ વાત છે. બહુ સમજવા જેવી વાત. એની કિંમત આવી જોઈએ કે મનુષ્ય, મને તો પ્રસંગ યાદ આવી ગયો, મનુષ્ય ગતિનો પ્રસંગ. અત્યારે વાત કઈ ચાલે છે? જે વખતે અહીંયા આગળ જે ભાવની વાત આવશે ને તેની કિંમત બતાવવામાં આવશે, અને એ બધી સર્વાંગે વાત કરીને પછી ભેદ વિજ્ઞાનની વાત આવશે. બરાબર? એની કિંમત સમજો. તમે બધા સાંભળ્યું હતું ને, જોયું બી હશે, પંચ કલ્યાણકના પ્રસંગમાં આવે છે ને, મને તે પ્રસંગ ઘણો પસંદ છે, બધાને પસંદ હોય. બરાબર કે નહીં? કે ભાઈ દેવ અને ઓલા માનવોમાં શું થઈ ગયું? ભાઈ ચર્ચા ચલ પડી. શેની ચર્ચા ચલ પડી? ભાઈ શેની ચર્ચા ચલ પડી? પાલકી કોણ ઉપાડશે? બરાબર ને? કેવાનો મતલબ પાલકી ઉપાડવાનો હકદાર કોણ છે? ભાઈ દેવ અને અહીંયા આગળ મનુષ્ય. અને જયારે અહીંયા આગળ તીર્થંકરનો જીવ અહીંયા આગળ કહે છે કે જયારે જીનેશ્વરે દીક્ષા લેવા માટે અહીંયા આગળ તૈયાર થઈ ગયા છે, અને જયારે અહીંયા આગળ એવી જ વ્યવસ્થા હોય છે, લોકોના નિયોગ એવા હોય છે કે પાલકીમાં જયારે બેસે અને બેસવા સાથે પછી તેઓ અહીંયા આગળ વન જંગલ તરફ જેને કહેવાય કે પ્રયાણ કરવામાં આવે, અને ત્યાં આગળ પછી તેમની એવી રીતે બધી જેને કહેવાય કે દીક્ષા વગેરે કાર્યક્રમ જોવામાં આવે. તો અહીંયા આગળ કહે છે કે આ પાલકી જે છે, તો કે છે કે પાલકી સૌથી પ્રથમ જેને કહેવાય કે કોણ ઉપાડે છે?
એ આખા પંચ કલ્યાણક નું બહુ સુંદર પ્રસંગોમાંનું આ એક પ્રસંગ છે. દેવો બધા જને કહેવાય કે બાયો ચડાવીને આવે છે. દેવગતિના જીવો આપણા ભાઈબંધો તો કે છે કે દેવો બધા જને કહેવાય કે બાયો ચડાવીને આવી જાય છે. અને બધા જને કહેવાય કે આપણે શું કહેવાય, રૂપિયા વાળા રૂપિયા બતાવે, ડોલર વાળા ડોલર બતાવે, બરાબર કે નહીં? જેને કહેવાય કે પાઉન્ડ વાળા પાઉન્ડ બતાવે. એ કહે છે કે અમને રૂપિયા, ડોલર અને પાઉન્ડ ની જરૂર નથી. એ કહે કે અમારી સાથે કહે છે કે સંયમ કોણ અંગીકાર કરી શકે છે? બરાબર. જે રૂપિયા, ડોલર અને પાઉન્ડ ને બાજુ પર મૂકીને અને જે સંયમ અંગીકાર કરી શકે છે તે જ અહીંયા આગળ પાલકી ઉચકવાને જેને કહેવાય કે હકદાર છે. આવી મનુષ્ય પર્યાયની યોગ્યતા, એવી મનુષ્ય પર્યાયની યોગ્યતા વર્તમાનમાં ક્યાં આગળ છે? એ કે વર્તમાનમાં અહીંયા આગળ કહે છે કે મારી પાસે છે. આનું નામ મનુષ્ય ગતિ છે. વિચાર કરો તમે કેવા મતલબ તાકાત છે ને. એક જેને કહેવાય ને કે આમ શું કહેવાય કે શ્રીમદ રાજચંદ્રજીના શબ્દોમાં કહીએ ને, જેને કહેવાય ને કે જેને કહેવાય શ્રીમદ રાજચંદ્રજી જેમ કહેતા હતા ને કે અમે જયારે ચક્ષુ ઇન્દ્રિય તે આખા જયારે મન દ્વારા અમે વિચારીએ છીએ ત્યારે આખું જગત જેને કહેવાય કે સોનાનું થઈ જાય તો પણ અમને શું ખ્યાલ આવે છે કે અમારા માટે તો જેને કહેવાય કે તૃણવત છે. તો કે છે કે એમ આ જોવાની દ્રષ્ટિ કોની પાસે છે? તો કે છે કે સમ્યક દ્રષ્ટિ પાસે તો માત્ર જોવાની દ્રષ્ટિ. સાંભળજો, મનુષ્ય ગતિના જીવ પાસે એકલી આ જોવાની દ્રષ્ટિ છે એમ નહીં, કારણ કે ચારે ગતિના જીવોને સમ્યક દર્શન તો થાય છે. વાત અહીંયા આગળ મનુષ્ય ગતિની ચાલે છે. અહીંયા આગળ કે છે કે ખાલી એકલું તૃણ સમજે છે, જ્ઞાનમાં તૃણ સમજ્યું છે એમ નહીં, પણ તૃણ સમજીને છોડી દેવાની તાકાત અને એવી યોગ્યતા કોનામાં પડી છે? તો કે છે કે એક માત્ર આ મનુષ્ય ગતિમાં પડી છે. ખ્યાલ આવે છે કે નહીં? એમાં એક બીજો શબ્દ આવ્યો, પુણ્ય કા અધિકારી હોતા હૈ. આ એક એક લીટીની ડિટેલ્સ કરીએ ને તો અંદર ખબર પડે કે મારી એક એક સમયની મનુષ્યની પર્યાય જાય છે એમાં મારે કેટલા બધા રન કરી નાખવાના છે. મારી વાત સાંભળો તમે, કહેવાનો મતલબ અહીંયા આગળ કે છે કે પુણ્ય કા વિશેષ અધિકારી હોતા હૈ. એક સટખંડાગમની અંદર દાદા એક વાત વાંચવામાં આવી કે તેની અંદર એમ કહેવામાં આવ્યું કે સમજો જરા, એક બહુ સરસ વાત છે કે देवगति का जीव भोग भूमि का मनुष्य क्यों नहीं होता है? समझो प्रश्न बराबर. देवगति का जीव मरकर कोई भी देव, बराबर ना, अरे भले सम्यक दृष्टि हो तो भी मरकर कहते हैं कि भोग भूमि का जीव क्यों नहीं होता है? तो ત્યાં આગળ જેને કહેવાય કે આચાર્ય ભગવાન કહે છે क्योंकि उसको दान देने का परिणाम विशेष रूप से नहीं होता है, इसलिए उत्पन्न नहीं होता है. बोलो दिमाग का काम આવે? ખબર પડી? હું એ ચકરાઈ ગયો. મેં કીધું શું લખ્યું છે આચાર્ય દેવે? ફરીથી ખબર પડી? ઉપયોગ લગાડજો સૂક્ષ્મ, કારણ કે મારા ભાગમાં 1:45 વાગ્યાનું આવ્યું છે પ્રવચન, કારણ કે ચા પછી મળવાની છે. કારણ કે હજી હમણાં જ તમે જમીન ઉભા થયા છો, બરાબર ને? જેને કહેવાય પણ બધા રસ છૂટી જાય એવું આ પ્રકરણ છે. જરા સાંભળજો બરાબર. तो आचार्य देव एम અહીંયા આગળ કહે છે कि देवगति का जीव कोई भी सम्यक दृष्टि हो या मिथ्या दृष्टि, लेकिन मरकर कहते हैं कि भोग भूमि में क्यों उत्पन्न नहीं होता है? तो ત્યાં आचार्य देव કહે છે कि उस देवगति के जीव को दान देने के विशेष परिणाम नहीं होते हैं, इसलिए यहाँ पर कहते हैं कि उत्पन्न नहीं होता है. કારણ કે ભોગ ભૂમિમાં ઉત્પન્ન થવાનું મૂળ કારણ આચાર્ય દેવ બતાવે છે કે ભોગ ભૂમિમાં ઉત્પન્ન થવાનું મૂળ કારણ શું છે? તો કે જીવના દાન દેવાના જે પરિણામ છે તે અહીંયા આગળ જેને કહેવાય કે ભોગ ભૂમિમાં જેને કહેવાય કે ઉત્પત્તિનું કારણ બની જાય છે. મેં વિચાર કર્યો તો યાર દેવો દાન જ નથી આપતા, આટલો બધો પરિગ્રહ છે ને, ઢગલે ઢગલા સ્વભાવગત કમાયા વગરના ખીચાએ ભરેલા છે ને, કબાટે ભરેલા છે ને, અને ઉત્પન્ન થતા જેને કહેવાય ને ગર્ભ શ્રીમંત આપણી ભાષામાં, બરાબર કે નીચે વળવું એ ના પડે ને વાકવું એ ના થવું પડે. અને આટલો બધો જેને કહેવાય કે પરિગ્રહ લઈને બેસ્યા છે ને એકેને પણ અહીંયા આગળ જેને કહેવાય કે દાન દેવાના પરિણામ નથી આવતા. ત્યારે હકીકતની અંદર ખબર પડી કે સાંભળજો, અરે ત્યાં આગળ પણ જેને કહેવાય કે એવી જાતના પરિણામ છે, કારણ કે ત્યાં આગળ લોભ પ્રકૃતિ બહુ વિશેષપણે કામ કરે છે. જગતના જીવોની નેચર જેમ જેમ મળતું જાય તેમ તેમ અહીંયા આગળ જેને કહેવાય કે લોભ વધતો જાય. તો કે છે કે ત્યાં આગળ તે પ્રમાણેની દેવગતિના જીવોની એવી પ્રકૃતિ કામ કરે છે કે ગમે તેટલું મળે તો એ મિથ્યા દ્રષ્ટિ દેવોને તો જેને કહેવાય કે એ જેને કહેવાય શું કહેવાય કે ઓછું જ લાગતું હોય. અને સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને પણ જેને કહેવાય કે અહીંયા આગળ જેને કહેવાય કે લોભ કસાય તો એવી જાતની યોગ્યતા રૂપમાં જોવામાં આવે છે. પણ એક મનુષ્ય ગતિનો જીવ હોય કે તેની પાસે જેને કહેવાય કે અલ્પમાં અલ્પ છે તો એ અલ્પમાંથી અલ્પ પણ જેને કહેવાય કે દાન કરવાની યોગ્યતા ક્યાં પડી છે? તો કે છે કે આ મનુષ્ય ગતિની અંદર પડે છે. વિચાર કરજો. એટલા માટે તે ભોગ ભૂમિની અંદર પણ ઉત્પન્ન થઈ જાય છે. ફોગટમાં કઈ નથી મળતું. વ્યવસ્થામાં સમજો બરાબર. મનુષ્યએ શું કર્યું છે? સાંભળજો, મનુષ્યએ શું કર્યું છે? અરે લોભ ઘટાડ્યો છે. આવી લોભ ઘટાડવાની યોગ્યતા ક્યાં આગળ વિશેષ રૂપથી
પડેલી છે. અરે લોભ ઘટાડવાની વિશેષ ક્યાં ઉત્પત્તિ પડી છે? જુઓ તો ખરા, એક બાજુ ભરત ચક્રવર્તી અહીંયા આગળ આવીને કિમિચ્છક દાન આપે, અને બીજી બાજુ તે જ જેને કહેવાય કે ચક્રવર્તી દેવગતિમાં પણ હતા, બરાબર ને, પૂર્વની પર્યાયમાં. તો કે છે કે ઘણું જેને કહેવાય કે ધન સંપદ જે પણ હોય, પરંતુ કે છે કે વિશેષ પરિણામ ક્યાં બની જાય છે? તો કે છે કે વિશેષ પરિણામ જેને કહેવાય કે મનુષ્ય ગતિની અંદર બની જાય છે. આ મનુષ્ય પર્યાયની જેને કહેવાય કે કિંમત. જો આગળ જવો, બીજી એક વાત છે, બરાબર ને, ગુણ દોષ કા વિચાર કરતા હે. પછી એક બીજી બહુ સરસ વાત અહીંયા આગળ મારે મતલબ અહીંયા આગળ સેટ થાય, યુએસએ માં સેટ થાય એવી મળી મને એક અહીંયા આમાંથી. मनुष्य गति का जो जीव होता है वो घर मंडप मंदिरों में रहना चाहता है. जो मनुष्य गति का जीव होता है वो घर मंडप मंदिरों में रहना चाहता है, माता पिता भ्राता श्री पुत्र आदि को के साथ रहना चाहता है. આ બધી યોગ્યતા બતાવે છે. હવે આને શું ખબર નથી પડતી મને, આ મનુષ્ય ગતિના જીવને આને શું છે? સાંભળો ખ્યાલ આવે છે કે નહીં? દેવગતિ વાળાને તો છોકરાઓ નથી એટલે એને કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર કે મતલબ, એટલે એને આપણે સાઈડ પર રાખી દઈએ, બરાબર. એક એક લીટીની અંદર ભાવ ભરેલા છે. મનુષ્ય ગતિની કિંમત પર આજે ચાલી રહી છે. એકલા અહીંયા આગળ મનુષ્ય ગતિની કિંમત સમજો, બરાબર કે નહીં? નપુસક છે કોણ? તો કે છે કે નરકના નારકીઓ બધા જેને કહેવાય કે નપુસક છે. ત્યાં આગળ જેને કહેવાય કે એવા પુત્ર અને પુત્રીની બધી જેને કહેવાય કે વ્યવસ્થા નથી. રહ્યા કોણ? તો કે છે કે તિર્યંશ રહ્યા. તો કે તિર્યંશ ની અંદર અવિવેક હોય છે, એની પર્યાયગત યોગ્યતા પણ એવી હોય છે. બિચારા 2-4 વર્ષના મોટા થાય પછી જેને કહેવાય કે રખડી ખાય, કોઈ ઈધર જાય તો કોઈ ઉધર જાય, એવી જાતના જેને કહેવાય કે એમના ઉદયો જોવામાં આવે છે, બરાબર કે નહીં? રહ્યો કોણ? બરાબર કે નહીં? રહ્યો કોણ? બરાબર. તો પછી મને વિચાર આવ્યો, જયારે વાંચતા વખતે મને વિચાર આવ્યો કે ભાઈ રહ્યા તો મનુષ્ય, પણ મનુષ્યની અંદર એવી રીતે બી તો દેખાય છે કે ભાઈ જેને કહેવાય કે આપણે અહીંયા આગળ પેરેન્ટ્સ આપણે ફર્સ્ટ ક્લાસ રહે છે, કોઈ તકલીફ નથી પેરેન્ટ્સ ને પણ, અને છોકરાઓ જેને કહેવાય કે અલગ રહે છે. પછી મને શું વિચાર આવ્યો ખબર છે? તમારી ત્યાં ફાધર્સ ડે, મધર્સ ડે, સિસ્ટર ડે, બરાબર કે નહીં, એ બધા ડે હોય છે ત્યારે શું કરીએ છીએ આપણે બધા? અરે શું કરીએ છીએ બધા? સાંભળજો, બહુ સરસ વાત કરું છું અહીંયા આગળ, સમજો, બહુ સરસ વાત કરું છું. આવું કેમ છે ખબર છે? આવું બધું તમને કેમ શું છે? કારણ કે આ તમારા સંસ્કાર છે. બહુ સમજજો તમને. આ તમે ફાધર્સ ડે પણ ઉજવીને ભલે એ એક દિવસ પણ જેને કહેવાય કે તમારા છોકરા ભલે અહીંયાથી 500 માઇલ દૂર રહેતા હોય કે 1000 માઇલ દૂર રહેતા હોય, છતાં પણ જેને કહેવાય કે તે દિવસે પણ શું કરે છે? અરે અહીંયા આગળ જેને કહેવાય કે આવીને શું કરે છે ખબર છે? અરે આવીને અહીંયા આગળ જેને કહેવાય કે ફાધરના જેને કહેવાય કે કપાળ ઉપર પણ હાથ મૂકે છે, તો તેને કહેવાય કે તેમની વૈયાવૃત્તિ કરે છે. બહુ સમજવા જેવી વાત છે. આમ કેમ છે ખબર છે? તો આમ કોઈ પર્ટિક્યુલર, કારણ કે તમારે શું છે, બીજા બધા એક તો ડે, અમારે આપણે ઇન્ડિયાની અંદર તો ઘણા બધા ડે હોય, દર 10 દિવસે એક ડે આવે. અહીંયા ના આવે એટલે પછી આવા ડે ઉભા કરવા પડે. એ બધું અમને તો ખ્યાલ છે, બરાબર કે નહીં? પરંતુ એ બાને આ સોસાયટી, તમે સોસાયટીનું સ્વરૂપ સમજો. આની જડ હું તમને છેક સુધી લઈ જાઉં છું. તમારી જે સોસાયટી સમાજ એટલે મનુષ્ય ગતિની અપેક્ષા એ વાત છે કે મનુષ્ય ગતિની અંદર આ શું છે કે મનુષ્ય ગતિની અંદર આવી ટાઈપના સંસ્કાર છે કે શું છે? તો કે છે કે આવી રીતે જેને કહેવાય કે કોઈ પણ રીતે કોઈ બી બાને એ કે આવી રીતે સાથે રહે છે. ગ્રહસ્થ દશાનો જીવ છે, ગ્રહસ્થ અવસ્થામાં છે, તો આવી રીતે શું કરે છે? એ કે સગામાગમ કરીને શું કરે છે? એ કે બધો આપલેનો વ્યવહાર કરે છે. સમાગમ કરીને શું કરે છે? એ કે વૈયાવૃત્તિ શીખે છે. સમાગમ કરીને શું કરે છે? એ કે એ પ્રમાણે જેને કે અરે તમને ખબર છે સમાગમ કરીને શું કરે છે? અરે આપલે કરીને એકબીજાને મદદ કરીને શું કરે છે? એકબીજાને પરિણામ બનાવીને શું કરે છે? અરે જીવનની અંદર તેને એ પ્રમાણેની હૂંફ આપે છે. એ સંસ્કાર નથી ગયા. મારે તો ઉપરથી પોઝિટિવ એપ્રોચમાં મારે જોવું છે કે એ સંસ્કાર પણ નથી ગયા. એનું ફળ તમને ખબર છે? એનું ફળ શું આવશે? વાત સાંભળી લો. જે પોતાના માતા પિતાને સંભાળે છે તે જ નિયમથી આગળ જઈને તેના સાધર્મીને સંભાળી શકશે. જે સાધર્મીને સંભાળે છે તે જ મોક્ષ માર્ગીને સંભાળી શકશે. જે પોતાના ઘરવાળાને નહીં સંભાળી શકે તો તે પોતાના સાધર્મીને પણ નહીં સંભાળી શકે, અને તે પોતાના મોક્ષ માર્ગીને પણ નહીં સંભાળી શકે. અને આ જે રીતે જે સંસ્કાર નાખે છે, તો એક સમય એવો આવે છે કે અહીંયા આગળ બધા પાછા ફરીથી મનુષ્ય પર્યાયની અંદર ભેગા થઈને, અને કોઈ અહીંયા આગળ એક મુનિરાજના સંઘની અંદર કોઈ પિતા તો અહીંયા આગળ આચાર્ય હોય છે, અહીંયા આગળ એનો છોકરો અહીંયા આગળ જેને કહેવાય કે કોઈ સામાન્ય મુનિ બને છે, અને એની જે પત્ની છે એ તો અહીંયા આગળ જેને કહેવાય કે આરિકા માતા બને છે. એના જેને કહેવાય કે બીજા છોકરાઓ છે તે કે બીજા બધા જેને કહેવાય કે ઉપાધ્યાય વગેરે જેને કહેવાય બીજા મુનિરાજ બને છે. અને આવી રીતે એક સંઘમાં રહીને શું કરે છે? એ કે એકબીજાની સાથે રહીને ધર્મવૃત્તિનો વ્યવહાર કરે છે. આ મનુષ્ય ગતિના જેને કહેવાય કે સંસ્કાર કહેવામાં.
આપણે મનુષ્ય ગતિ એટલે શું સમજાય ખબર છે? ગતિ એટલે ઠીક છે, આવ્યા છે, બરાબર કે નહીં, અને જેને કહેવાય કે જતું રહેવાનું છે, એમ નથી. તમને આજે મનુષ્ય ગતિ મળી છે એનો પૂરેપૂરો આવી રીતે જેને કહેવાય કે આપણે ઉપયોગ કરવો છે. દ્રષ્ટિકોણ છે, તમારી પાસે શું વસ્તુ છે. તમારી પાસે જેમ ફાટેલું લુગડું હોય ને, આપણે ઇન્ડિયામાં તો એવું બહુ બને કે ભાઈ ફાટેલું લુગડું હોય તો પણ એ શું કરે કે ગમે તેમ કરીને ભેગું કરે. ભેગું કેમ કરે કે એમાંથી પણ જેને કહેવાય વેસ્ટમાંથી બેસ્ટ કેવી રીતે બને, તો તે પણ જેને કહેવાય કે કામમાં આવે છે. એમ અહીંયા આગળ કહે છે કે આ એક એક પર્યાયની એક એક ઓવર, હું એ કહું છું એક એક બોલ, તો કે છે કે મનુષ્ય ગતિને યોગ્ય કેવી ટાઈપનો આપણો વ્યવહાર હોવો જોઈએ એના બીજારો પણ કરું છું. આની અંદર તમારા સદાચારના સંસ્કાર પડે છે. સદાચાર નહીં હોય, સાંભળજો, એક બહુ સરસ વાત આવે છે કે અહીંયા જેમ સિંહણનું દૂધ હોય ને, એમ કહેવામાં આવે છે કે સિંહણનું દૂધ હોય તે જેને કહેવાય કે સોનાના પાત્રમાં જ ટકે છે. એમ અહીંયા આગળ કહે છે કે જિનેન્દ્ર ભગવાને બતાવેલો અધ્યાત્મ ધર્મ તે તમારા સદાચાર પાત્રની અંદર જ ટકવા વાળો છે. તો કે છે કે જો સદાચારનું પાત્ર નહીં હોય, જો આવી સંસ્કૃતિ નહીં હોય, આવી ટાઈપના સંસ્કાર અહીં નાખ્યા હોય, અને ભગવાન આત્મા શુદ્ધાત્માની વાત મારા ગળે ઉતરી જાય, અને દેહથી ભિન્ન ભગવાન આત્માની વાત મારા ગળે ઉતરી જાય, એ કે એમ એટલો બધો જેને કહેવાય એટલો સસ્તો પણ આપણો જૈન ધર્મ નથી, પણ સર્વાંગથી જેને કહેવાય કે સુશોભિત અને સુગંધ આપવા વાળો આવી રીતે જૈન દર્શન એ મનુષ્ય ગતિની એવી સ્પેશિયલ યોગ્યતા જે છે તે મનુષ્ય ગતિના જીવોની અંદર જ જોવામાં આવે છે. આમ આપણે જેને કહેવાય કે મનુષ્ય ગતિની આવી રીતેની કિંમત હોવી જોઈએ. બીજો એક પોઈન્ટ સરસ લઈએ છીએ આપણે, શાસ્ત્ર આદિ પઢને. જરા સાંભળો, આની અંદર શૂન્ય શબ્દ નથી વાપર્યો, કારણ કે શૂન્ય શબ્દ તો તેમને તિર્યંજ ગતિમાં પણ લખ્યો છે, અને આની અંદર એમ લખ્યું છે કે શાસ્ત્ર આદિ પઢને સુનને વહ ધારણ કરને કી શક્તિ વાલા હૈ. હવે આની અંદર જો કેટલાક બિંદુ જાણી જોઈને એટલા માટે ઉપાડીએ ને કે એની અંદર કેટલાક ભાવો, કેટલાક બધા મેસેજ પણ આપવાના હોય છે, એટલા માટે આવે છે, બરાબર કે નહીં? જેને કહેવાય ને મનુષ્ય ગતિ વાળા જીવને આપણે શરૂઆતમાં પણ વાત કરી, તેની ધારણા શક્તિ છે. બની શકે કે કોઈને એક વારમાં યાદ રહે, કોઈને કદાચ 2-3 વારમાં યાદ રહે, કોઈને હજી કદાચ વારંવાર કરતા થોડોક સમય ઓર લાગી જાય ધારણા વર્ણીય કર્મનો જેનો કહેવાય કે એવી ટાઈપનો ક્ષયક્ષમ હોય તો. પરંતુ કે છે કે સંઘની પંચેન્દ્રિય છે, તો કે છે કે તે વિશેષ રસ લઈને આજે સમજો કે તે ભણવા માંગે, પાકું કરવા માંગે, કંઠસ્થ કરવા માંગે, તો નિયમથી જેને કહેવાય કે ધીરે ધીરે કરતા એવું જ પુણ્ય બંધાય કે તેના ઉગાડ જ્ઞાનની અંદર જેને કહેવાય આ વાત બેસે અને બેસે, બરાબર કે નહીં? હવે હું ખાસ મારે એક મેસેજ આપવા છે. આની અંદર કીધું કે શાસ્ત્ર પઢને સુનને ધારણ કરને કી શક્તિ વાલા હે ને, જીના ગમના કોઈ પણ વિષય હોય, બરાબર ને, ગમે તેવા વિષય હોય તો પણ જેને કહેવાય કે તે દરેક વિષયની દરેક લીટી એકમાત્ર વિતરાગતા પ્રગટ કરવા માટે છે. તો કહેવાનો મતલબ કે અહીંયા આગળ પણ જેને કહેવાય અમને ખબર ના પડે, અમને યાદ ના રહે, અમારી આટલી ઉંમર થઈ ગઈ એટલે હવે આનું કામ નથી, એ કે કેવા હીન ભાવથી જીના ગમને નહીં વાંચ. ખ્યાલ આવે છે કે નહીં? બહુ સમજવા જેવી વાત છે. તમારી કેટલી ઉંમર થઈ છે, મેં તો 2 દિવસ પહેલા દાદાને બી કીધું હતું, દાદાની ધારણા શક્તિ ઘણી ગજબ છે. 92 નંબરની ઉંમર, 92 વર્ષે જેને કહેવાય કે તેમની આ ઉંમર, અને એની અંદર પણ એમને ઘણા પ્રસંગો યાદ રહે. તો મેં દાદાને કીધું કે દાદા તમે 148 કર્મની પ્રકૃતિ પાકું કરીને જો તમે લઈ લો ને, તો એટલી ગજબની તમે આજે આ ઉંમરે પણ તમે કરી શકો છો, કારણ કે એવી જાતનો એમનો ઉગાડ જોવામાં આવે છે, એવો ઇન્ટરેસ્ટ જોવામાં આવે છે. તો કે છે કે આવી યોગ્યતા જીવની અંદર, સાંભળજો ભાઈ, અરે બધાની અંદર આવી યોગ્યતાઓ છે. ઉગાડ ઓછો વધતો અલગ વાત છે, પણ તું એને ઘાટ આપ. તારો ગળો શું થઈ ગયો છે ખબર? તારી પાસે તને પણ આટલી માટી તો મળી છે, પણ તે હાથ ખાલી અહીંયા સુધી ફેલાવ્યા છે. તું તારા હાથ આમ કરીને ફેલાવીશ, ખબર પડે છે ગળો બનાવતા વખતે? તું કે છે કે તું આમ અંદર આમાં હાથ નાખીને પછી આમ કરે ને એટલે શું થાય? ગળો પહોળો થાય. તો કે છે કે એ કોના હાથની વાત છે? એ કે તારે બુદ્ધિપૂર્વક અંદરમાં હાથ નાખવો પડશે, અને આમ જયારે તું આમ દબાઈને આમ કરીશ ને એટલે શું થઈ જશે? એ કે મોટો ઘાટ તૈયાર થશે. એવી રીતે અહીંયા આગળ કે છે કે તું પણ અહીંયા આગળ વિશેષ પુરુષાર્થ કરીશ, એની અંદર મન લગાવીને અંદરમાં જેને કહેવાય કે તું ઉપયોગ લગાવીશ, તો આ હાર્ડ પડે છે, આ ઓલું આમ છે, આ અત્યારે આ કામનું નથી, અત્યારે આપણી આટલી જ ઉંમર થઈ ગઈ છે. તો કે છે કે આવા બધા ખરેખર બાના કાઢવાની બિલકુલ જરૂર નથી, કારણ કે તમારી શક્તિને તમે ઓછી નહીં આંકો. ભલે વિચાર કરો. મને એક બહુ સરસ વાત યાદ આવે છે, કહી દઉં, અત્યારે મગજમાં આવે છે. તો દર્શન આચાર્ય દેવનું જયારે અહીંયા આગળ જેને કહેવાય આપણને બધાને ખબર છે કે હવે તો શ્રુત પંચમી બી આવશે ને,
દર્શન આચાર્ય દેવને જયારે એમ લાગ્યું કે હવે મારી જેને કહેવાય કે કાળ નજદીક પાકી ગયો છે, અહીંયાથી જેને કહેવાય કે હવે જેને કહેવાય ને કે અહીંયાથી આ પર્યાય છોડવાનો મારો કાળ પાકી ગયો છે, તો પછી કે છે કે હવે આ શ્રુતની રક્ષા માટે કોઈ સમર્થ મુનિરાજ, કોઈ સમર્થ જેને કહેવાય કે આચાર્ય, તો કે છે કે હું એને એ પ્રમાણેનું જ્ઞાન આપી દઉં તો જેને કહેવાય કે આ ધર્મ જે છે તે સુરક્ષિત થઈ જાય. બરાબર કે નહીં? હવે આપણને બી જે હશે એ દર્શન આચાર્ય દેવ ટૂંકમાં એન્ડ મુમેન્ટ ઉપર હતા. સાદી ભાષામાં વાત કરીએ તો એન્ડ મુમેન્ટ ઉપર હતા. બરાબર ને? અને અહીંયાથી આપણને બધાને ખબર છે કે બે સમર્થ આચાર્ય દેવ આંધ્રના પટ્ટામાંથી અને અહીંયા આગળ જેને કહેવાય કે ગિરી ગુફા આગળ આવ્યા અને ત્યાં આગળ જેને કહેવાય કે દર્શન આચાર્ય દેવે તેમને જ્ઞાન આપ્યું. મારો પ્રશ્ન છે કે શેનું જ્ઞાન આપ્યું? કઈ ઉંમરે જ્ઞાન આપ્યું? એ વખતે એમને આ બધું કરવાની જરૂર ક્યાં હતી? એમને આ બધું પ્રકૃતિઓમાં અહીંયા આગળ ઉપયોગ લગાડવાની ક્યાં જરૂર હતી? અંદરમાં દેહથી ભગવાન આત્મા તો હતો જ ને. તો દેહથી ભગવાન આત્મા હતો તો હવે ઉપયોગ અહીંયા આગળ સ્થિર કરતા રહે ને. તો અહીંયા આગળ જેને કહેવાય કે તેમને ઉપયોગ શેમાં રમાડ્યો? તો કે છે કે આ કર્મની પ્રકૃતિ, નરક ગતિના જીવોને આટલી પ્રકૃતિ હોય ને, તિર્યંજ ગતિના જીવોને આટલી પ્રકૃતિ હોય ને, આટલા બંધ હોય ને, આટલી વિચ્છિત્તિ હોય ને, આટલો ઉદય હોય ને, આનું સંક્રમણ હોય ને, ઉત્કર્ષણ હોય ને, અપકર્ષણ હોય ને, આ ને તે ને. સાંભળજો, ધવલાકાર કે છે કે જે વખતે ઉપયોગ શાસ્ત્રમાં રહે છે તે વખતે પોતાના પરિણામોની એના બેકગ્રાઉન્ડમાં એવી વિશુદ્ધિ બને છે જેનાથી અસંખ્યાત ગુણ શ્રેણી નિર્જરા થાય છે. સમજો તમે, જીનાગમની અંદર કેટલાક શોર્ટ કથન આવે અને જીનાગમની અંદર કોઈ વિશેષ રૂપથી તેના કથન જોવામાં આવે. તું તારા ઉપયોગને આત્મામાં રમાડ, તું તારા ઉપયોગને આત્મામાં લગાડી દે તો અહીંયા આગળ શું થઈ જશે? તો કે છે કે અહીંયા આગળ જેને કહેવાય કે તારા કર્મોની નિર્જરા થઈ જશે. આ તો બધાને જેને કહેવાય ને જન સામાન્યને ખબર પડે તેવી વાત છે. પણ અહીંયા આગળ પોતાના પરિણામોને જેને કહેવાય કે ઉપયોગ જયારે શાસ્ત્રમાં રમાડે જ્ઞાની ધર્માત્મા, અને તે વખતે પણ અહીંયા આગળ કહે છે કે પોતાને આ પરમ વિશુદ્ધિનું જે કારણ બને છે, કારણ કે તે વખતે અહીંયા આગળ શું થાય છે કે તે વખતે તે વિષયને સમજવામાં અહીંયા આગળ જે ઉપયોગની જે એકાગ્રતા થાય છે, તો એ વખતે ઉપયોગની એકાગ્રતાના કાળની અંદર તો કે છે કે એ રાગાદિકથી જેને કહેવાય કે રહિત થઈ જાય છે. અને એમ કરતા કરતા તે કાળની અંદર તે કારણ જે છે તે અસંખ્યાત ગુણ શ્રેણી નિર્જરાનું કારણ બની જાય છે. હજી તો બીજા ઘણા વિષય આની અંદર બીજા કહેવાને અત્યારે પાછો મારો બીજો વિષય જતો રહેશે કે હકીકતમાં નિર્જરા વિશુદ્ધિથી થાય છે. ચોથા ગુણસ્થાન વાળો ઉપયોગ લગાડે એની અપેક્ષા અહીંયા આગળ કહે છે કે પાંચમા ગુણસ્થાન વાળો જીવ અહીંયા આગળ જેને કહેવાય કે બહારમાં તેનો ઉપયોગ હોય તો તેની ગુણ શ્રેણી નિર્જરા જેને કહેવાય કે વધારે કહી દીધી. તો એનો અર્થ એ થઈ ગયો કે નિર્જરાનો સંબંધ તો અંદરની વિશુદ્ધિ સાથે છે. તમારા વિશુદ્ધિના નિમિત્ત કારણ કે છે કે અનેક પ્રકારના હોઈ શકે. એમ તે વખતે પણ દર્શન આચાર્ય દેવની વિશુદ્ધિના નિમિત્ત કારણ શું બની ગયા? તો કે છે કે આવી રીતે જેને કહેવાય કે જોવો તો ખરા એ કે જ્ઞાન દાન આપવું તે તેમની વિશુદ્ધિનું જેને કહેવાય કે કારણ બની જાય. બોલો, બની શકે કે ના બની શકે? તો તે વખતે તે ઉંમરમાં પણ આ ત્રણ સમર્થ મુનિ ભગવંતો શું કામ કરી રહ્યા છે? પોતાનો ઉપયોગ શેમાં રમાડી રહ્યા છે? તો કે છે કે તેમાં શ્રુતમાં રમાડી રહ્યા છે. એમ કહેવા માંગીએ છીએ. તે વખતે તે લોકોએ ઉંમર સામે ન જોયું. તે વખતે પણ તેમનું લક્ષ્ય તો અહીંયા આગળ વિતરાગતા, મુક્તિ, મોક્ષ માર્ગ. તમે સમજ્યા કે નહીં? ખબર આ નિર્જરા કેવી રીતે થાય એ બધાની અંદર જે ઉપયોગ કોઈ પણ રીતે રમે છે એના માટેના અલગ અલગ અનુયોગ, અલગ અલગ અવલંબન હોય છે, અલગ અલગ એના સાધન જોવામાં આવે છે. કોઈ વ્યક્તિને કોઈ એક જ સાધનથી તેનું કામ થઈ જાય એવું જરૂરી નથી. જેને કહેવાય ને જેમ તમે પણ ઘરે 3-4 પ્રકારના ચપ્પુ રાખો છો કે નથી રાખતા? બધા 3-4 પ્રકારના કે ભાઈ આનાથી નહીં કપાય તો જેને કહેવાય કે પાછું બીજું ચપ્પુ લઈએ, એનાથી નહીં કપાય તો વળી પાછું આપણે ત્રીજું લાવો આ લઈએ. બરાબર કે નહીં? તો એવી રીતે જેવી વસ્તુ હોય તે પ્રમાણે ચપ્પુ રાખીએ છીએ. એવી રીતે આપણે વર્તમાનમાં આપણી પાસે જેવા ઉપયોગ હોય, જેવા પરિણામ હોય એ પ્રમાણે તમારે પણ સાધન રાખવા પડશે કે નહીં રાખવા પડશે. ખ્યાલ આવે છે કહેવાનો મતલબ? આને કહેવાય વિશેષ રૂપથી મનુષ્ય ગતિની. મને તો આ પ્રેરણા બાબુજીએ આપી હતી. બાબુજીએ 20 વર્ષ પહેલા શાંતિ આપણે શાંતિભાઈ ઝવેરી દાદા, બોમ્બેમાં શાંતિભાઈ ઝવેરી, હા બરાબર ને? તો ત્યાં આગળ જેને કહેવાય કે પ્રસંગ બન્યો તો હું પણ બહુ નવો હતો એ વખતે. ત્યારે સભામાંથી પ્રશ્ન આવે, તમારા બધાના પ્રશ્ન છે ને, સાંભળજો બરાબર. અરે એ પણ વિશુદ્ધિના કારણો બને છે. અરે ભાગ્ય છે તેને પ્રશ્ન ઉત્પન્ન થાય છે. એ તમારો કોઈ પણ પ્રશ્ન નાનો નથી, સમજી લેજો. તમારો કોઈ પણ પ્રશ્નની પાછળ મોક્ષ માર્ગ છુપાયેલો છે એમ સમજીને અવશ્ય તમે પ્રશ્ન કરજો. અહીંયા આગળ સંકોચ ના કરતા. આવી ટાઈપનો પ્રશ્ન કેમ પૂછાય એવો સંકોચ કરવાની કોઈ જરૂર નથી. બરાબર? સાંભળજો, સભામાંથી કોઈ મતિ જ્ઞાનનો પ્રશ્ન પૂછે
કોઈ ધારણાનો પ્રશ્ન પૂછે, કોઈ પાણી છાંડીને પીવું જોઈએ કે નહીં એ પ્રશ્ન પૂછે બાબુજીની સામે, અને બાબુજી ગંભીરતાથી બધાને જેમ છે તેમ એ અનુયોગ અનુસાર જેને કહેવાય કે જવાબ આપે. ત્યારે સભામાંથી એક જણે પ્રશ્ન કર્યો कि बाबूजी अभी ये मति ज्ञान अवग्रह या कैसे काम करता है ये सब अपने को जानने की क्या आवश्यकता है. सामझो बराबर. ये इहा ज्ञान अभी इस प्रकार का जान है, भगवान आत्मा तो उससे भिन्न है. अभी जब अपनी ऊंची ऊंची बात चलती है तो ऐसे प्रश्नों की आवश्यकता क्या है. बाबूजी શું જવાબ આપ્યો હું કહું છું. જીનવાણી સામે છે, એમને જે શબ્દ બોલ્યા છે કહું છું. अरे ये सब मनुष्य पर्याय में नहीं पढ़ोगे तो कहां पर तिर्यंच में जाकर पढ़ने वाले हो. આ બાબુજીનો શબ્દ હતો. विचार करो एमने शू प्रेरणा आपी आपने. एक भले कोई भी प्रश्न पूछे, एक आप सब पढ़ो. एक बाबूजी बधु वांचता था. 80 वर्षनी उम्रे पण धवला लईने जने के वांचता. एक बाबूजी अभी आपको इस सब की क्या जरूरत है. अरे के भाई मन का अवलंबन लगाने के लिए, उपयोग को लगाने के लिए एक ये जीनवाड़ी माता ही शरण है. तो के कैसे भी करके अपना इसमें उपयोग लग जावे. जो विचार करो, हमेशा तमे पॉजिटिव विचारो. કોઈ પણ ચીજને ઓલી રીતે વિચારીને તમે નિગ્લેક્ટ ના કરો. ઘણી બધી કામની ચીજ જતી રહેશે. આ મનુષ્ય પર્યાયની કિંમતની વાત છે તો ગમે તેમ કરીને કોઈ પણ વાત હોય, બની શકે ઉઘાડ અનુસાર, બની શકે સમય અનુસાર, બની શકે તમારી પરિસ્થિતિ અનુસાર, પરંતુ હંમેશા જેને કહેવાય કે હંમેશા યાદ શું રાખો, પર્યાયને બી યાદ રાખવી હોય તો મનુષ્ય પર્યાયની યોગ્યતા શું છે તો કે છે કે તેને મગજમાં રાખીને આ મનુષ્ય ગતિની જેને કહેવાય કે સાર્થકતા શેમાં છે તો હકીકતમાં પરમાર સાર્થકતા તો એ છે કે હું મનુષ્ય નથી, હું તો ભગવાન આત્મા છું, હું તો ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મા છું. આવું તો દ્રવ્ય સ્વભાવનું જ્ઞાન હોય. અને સાથે અવસ્થાની અંદર આ પર્યાયને યોગ્ય મારે કેવા કેવા પ્રકારના કામ કરી લેવા જોઈએ, કેવા કેવા પ્રકારના જેને કહેવાય કે મારે બીજા રોપણ જેને કહેવાય કે કરી લેવા જોઈએ, તેનું પણ જેને કહેવાય કે સાથે સાથે જ્ઞાન વર્તે. આમ પ્રમાણ જ્ઞાન પૂર્વક જીવનો હંમેશા પુરુષાર્થ ચાલે છે. આમ જેને કહેવાય કે વિશેષ રૂપથી આપણે અહીંયા આગળ સમય થઈ ગયો છે તો કે છે કે વિશેષ રૂપથી મનુષ્ય ગતિની કિંમત સમજીને અને મૂળમાં તો જેને કહેવાય તેનાથી ભેદ વિજ્ઞાનની તો આપણે અલગથી વાત કરીશું. તો કે છે કે ગતિની કિંમત સમજીને અને આપણે પણ આપણા જીવનને તે દિશામાં વાળીએ તેવી ભાવનાથી વાત અત્યારે સમાપ્ત.